અને હવે વાત કરીએ ગાંજાના રેકેટના પર્દાફાશની। જૂનાગઢમાં એલસીબી અને એસઓજીની ટીમને કરોડોનો ગાંજો ઝડપવામાં સફળતા મળી, જે કેસમાં મહત્વનો ખુલાસો થયો છે। પોલીસે 1.10 કરોડની કિંમતના 3 ગાંજાના પેકેટ જપ્ત કર્યા છે। આ સાથે જ અન્ય 6 લાખનો પણ મુદ્દામાલ જપ્ત કર્યો છે। આરોપીઓએ ટોયોટા ગ્લાન્ઝા કારમાં 3160 ગ્રામ હાઇબ્રિડ ગાંજો છુપાવ્યો હતો। આરોપીઓ આ ગાંજો ભવનાથ ક્ષેત્રમાં વેચાણ અર્થે લાવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે। પોલીસે 4 આરોપીની અટકાયત કરી છે, જો કે હજુ પણ એક મહિલા અને અન્ય 2 આરોપીઓ ફરાર છે। જૂનાગઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા એસઓજીની ટીમને અને તેમના અધિકારીઓને જે સંયુક્ત બાતમી મળેલી તેમના આધારે જૂનાગઢ યુવનગર રોડ પાસે આવેલા મહાનગર સંચાલિત પમ્પિંગ સ્ટેશન પાસેથી જે હાઇબ્રિડ ગાંજાના 3.160 કિલોગ્રામ જેટલા જથ્થો, જેના 3 પેકેટ અને જેની બજાર કિંમત 1,16,00,000 રૂપિયા થાય છે, આ જથ્થા સાથે 4 આરોપીઓને પકડી પાડેલા। તો એલસીબીએ મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે, જેની કિંમત કરોડોમાં થાય છે। આ ડ્રગ્સનો જથ્થો જે આરોપીઓ લાવ્યા છે તેને ભવનાથ ક્ષેત્રમાં વેચવાની ફિરાકમાં હતા આરોપીઓ। આ મામલે હાલ 4 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે, જો કે હજુ પણ એક મહિલા સહિત 3 આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે। આ ગાંજો તેઓ ક્યાંથી લાવ્યા હતા અને કેટલા સમયથી તેઓ આ ગાંજાના વેપારમાં સંકળાયેલા હતા તે તમામ બાબતોને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે। જો કે હાલ તો પોલીસે પણ આ તમામ આરોપીઓની યોગ્ય સરભરા કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। જે પૂછપરછમાં અત્યાર સુધી ઘટનાક્રમ સામે આવ્યો છે તેમાં આ ગાંજાનો સપ્લાય તેઓ ભવનાથમાં કરવામાં હોવાનું સામે આવ્યું છે, પરંતુ તે પહેલાં જ પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લેવામાં આવી છે। જો કે હજુ કેટલા આરોપીઓ આ ઘટનામાં સામેલ છે તેના વિશે વધુ તપાસ કરવામાં આવી રહી છે। એલસીબી એસઓજીએ મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો જે છે તે આરોપીઓ પાસેથી પકડી પાડ્યો છે, જે મામલે 4 લોકોની અટકાયત કરી વધુ 3 લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે। ગાંજાના મોટા રેકેટનો પર્દાફાશ આ ઘટનાની સાથે થયો છે, જેમાં જૂનાગઢમાં એલસીબી અને એસઓજીની ટીમે કરોડોનો ગાંજો ઝડપી પાડ્યો। अन्य